અમારી ફિલ્મ ટીમ અને પાછળના છોકરાઓ તરફથી જય જિનેન્દ્ર. આજે અમારી ટીમ એક નાનકડો રમૂજી ડ્રામા લઈને આવી છે, તો તમે સૌ શાંતિથી સાંભળશો એવી અમને આશા છે. દ્રશ્ય 1. સવારમાં દયા જેઠાલાલને ઉઠાડે છે. જેઠાલાલની પરિસ્થિતિ એટલી ખરાબ છે, રાતે પિક્ચર જોતો હતો એટલે બાપુજી જોઈ ગયા, એટલે એને ના અંદર બેડ પર ઊંઘવા મળ્યું અને ના ગોદડું મળ્યું, એટલે બહાર સૂતો છે. હવે આ જ મારું ગોદડું છે. ટપ્પુના પપ્પા, ઓ ટપ્પુના પપ્પા, તમારા દુકાન જવાનું મોડું નથી થતું? સુવા દે ને દયા. શું સુવા દે? ત્યાં ના કુંભકર્ણની જેમ ઊંઘો છો. ઊભા થાઓ હવે. સુવા દે ને દયા, બહુ ઊંઘ આવે છે. પછી મને ના કહેતા તમારા દુકાન જવાનું મોડું થઈ ગયું, બાપુજી તમારું ઉપર પકડે છે, મને બોલ. હાસ. આઈડિયા. એ બાપુજી, જય જિનેન્દ્ર બાપુજી. ક્યાં છે બાપુજી? ક્યાં છે? ક્યાં છે બાપુજી? એ વાયડી એ ઢોઢાઈ. યસને શાંતિથી. અરે હું તો એમ કહેતી હતી કે આ ચાતુર્માસ ચાલુ થઈ ગયો અને એને 1 મહિનો પણ થઈ ગયો, પણ હજી સુધી તમે એક પણ વાર ઉપાશ્રય દર્શન કરવા નથી આવ્યા. ત્યાં દર્શન વાળી બેસના છાની માની. અરે સાચું કહું છું, એ નીચે બેઠેલામાંથી કેટલા એવા હશે જે આજે ઉપાશ્રય પહેલી વાર દર્શન કરવા આવ્યા, ખરું ને? યા દયા, આ બધું વાયડાઈ બંધ કર અને ગરમા ગરમ ફાફડા જલેબી લે, મારા દુકાન જવાનું મોડું થાય છે. હે જેઠિયા, શું તમારો ઉપર ગુસ્સો કરે છે? જય જયેન્દ્ર બાપુજી. હા હા, આ જુઓ ને બાપુજી. અરે બાપુજી, હું તો એમને ઉપાશ્રય દર્શન કરવા જવાનું કહેતી હતી. હા વાત તો સાચી જ છે ને, રોજ ઉપાસ તો જવું જ જોઈએ દર્શન કરવા. તો પછી પણ તારે તો બહાના જ જોઈએ છે, આખો દિવસ ગુસ્સો જ કરતા આવડે છે, બીજું કઈ જ નહીં. પણ બાપુજી મારી વાત તો સાંભળો. આપણે ઉપાસને જઈએ ને તો મારા સાહેબ કઈ ને કઈ કામમાં હોય, આપણે જઈએ તો એમને ડિસ્ટર્બ થાય, એમને બી કે આરામ જોઈએ કે નહીં? એ રહેવા દે ને ડોઢા. સાધુ સંતોને ધર્મના કામમાં કોઈ દિવસ આરામ ના જોઈએ. તારે ઉપાસ જવું નહીં એટલે બહાના બનાવે છે. આખો દિવસ ઘરમાં બેઠા ખાવ અને આ પેટ વધતું જાય છે તારું. ફાફડા જલેબી ખાઈ ખાઈને પહેલા જજે ઉપાસ દર્શન કરવા. જી બાપુજી, હું દર્શન કરીને દુકાને જઈશ. હા એ ઉભી રે, એ વાયડી, એ ઉભી રે તું. હે ભગવાન, આખા બધાની તકલીફો મારા જીવનમાં જ કેમ નાખી છે? બાપુજી આખો દિવસ વટ કરે, દયામાં તો કલ્લો છાંટો નથી ને આ ટપ્પુ એવું રમકડું છે જે શાંતિ બેસીને જમતું નથી. સાલું જવું ક્યાં મારે? પણ હા, એ ખરું હો કે તમે મને ખાવાનું સુખ આપ્યું, એ તમારો બહુ મોટો ઉપકાર છે. દ્રશ્ય 2. હેલો માય ડિયર જીજાજી. હું તને કેટલા દિવસથી મળવા આવવાની કોશિશ કરતો હતો, પણ આ મારા કામના લીધે અવાતું જ નતું. અરે વીરા, હું કેટલા દિવસથી તારી રાહ જોતી હતી, પણ તું આવી ગયો ને એટલે બસ. પણ તું તો 15 દિવસ પહેલા નીકળેલો ને, તો આવતા કેમ આટલી વાર લાગી? એ દયા, આ બધું છોડ, મારે મોડું થાય છે, ફટાફટ નાસ્તો લાય. ને ભાઈ, ક્યાં હતો તું આટલા દિવસથી? દયા કરી તું 1 તારીખ કહેવાનો, આજે તો 15 થઈ. મને પૈસા લાવો, પૈસા બી નહીં આપ્યા. પૈસા લાવો તમે. યાર બાકી કંઈક ભૂલાઈ ગયું છે. આ વખતે આપી દઈશ તમને હમણાં. પાકું. યાર તારું કાયમનું છે હો ભાઈ. આપી દો ને. હા ભાઈ, હા બોલ ભાઈ, કેટલા આપવાના છે? 50,000. હે 50,000. 50,000? 50,000. અલા શેના 000? ભાઈ આ શું બોલે છે? ભાઈ 50,000 50,000 માંગે છે. ઓ ભાઈ શાંતિ રાખો. આ તમારો સાડો પોતાના કામથી લઈને મને ગામે ફેરવો છે. તમને હોય તમે મીટર જો તમને ખબર પડી જશે. યાર આનું યાર કાયમનું છે યાર. આપી દો ને જીજાજી, આ વખતે આપી દો. આટલું તો કમાવો છો, શું કંજુસાઈ કરો પૈસા છો? લાવો મોડું હા થાય. ટપ્પુના પપ્પા, આપી દો ને હવે. મારા વીરાથી વધારે શું હોય? અને એ તમને તમારા પૈસા પાછા આપી જ દેવાનું છે ને, ક્યાં રાખવાનો છે? નહીં તો પછી આપી દો ને, આપી દો. અને આ તમારો સાડો કઈ માટીનો બદલ ખબર નહીં પડતી મને. 5 દિવસનું કઈ મને 15 જે આયન ફેર્યો છે મને.
નહીં હારો ખાટો નહીં મને ખાવા દેતો, નહીં છૂટો નહીં સુવા દેતો. આનું મારે શું કરવું? લા બકા પાર્ટી, તું જે આ કટ પીસની વાત કરી રહ્યો છે ને, છેલ્લા 30 વર્ષથી આ મારા ઘરે છે, એટલે હું સમજી શકું છું તારું દુઃખ. ઘાયલ હતું, ઘાયલ જ સમજે. હા લે ભાઈ, ભણી લો. લે ભાઈ 50 પૂરા જા. થેન્ક યુ. શું કહો છો, હે? મારા વીરાને આવું કહેવાનું? છેક અમદાવાદથી આવ્યો છે, તમને એટલા પૈસા આપવામાં શું છે? આટલું તો કમાવો છો, એટલું આપી ના દેવાય? મારા વીરાને વધારે નહીં હોય? આવો મારા વીરા, આવો. આટલા દિવસનો ભૂખ્યો તરસ્યો, આવો ચા નાસ્તો કરી લે. એ દયા, મારો નાસ્તો તો લા, મને મોડું થાય છે. આજે છે ને તમે ક્યાંક બહાર ચાલી જજો ચા નાસ્તો. આ ચા ને ફાફડા મારા વીરાને મને પ્રેમથી ખવડાવજો. જાઓ દુકાન ભેગા થાવ. અને હા, ઉપવાસ જતા જજો, હો. બાપુજીએ કીધું છે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. દ્રશ્ય 3 તારક અને અંજલિ ઘરમાં બેઠા છે. અરે તારક, આ ગ્લાસ ઉચકાતો નથી મારાથી, બહુ ભારે લાગે છે. લે હવે તારથી ગ્લાસ નથી ઉચકાતો. એ ગ્લાસ ઉચકવા હોય તને પ્રોબ્લેમ પડે છે. ઉચકાઈ તો ગયો, આમાં શું હતું ના ઉચકવા જેવું? ઉચકાઈ ગયો ને તો રસોડામાં મૂકવાની ખબર નથી પડતી. હા હવે ઠીક છે. હવે આલો તારક, તમારા ગરમા ગરમ વડા તૈયાર છે. વાહ, બટેકા વડા. જાવો પડી હાથ જામો. શું બટેકા વડા? ડાયટના વડા છે હવે. મારા નસીબ જ આવા છે. બટેકા વડા, સમોસા, જલેબી ફાફડા, આવું તો હાથી પર જેઠાલાલ નસીબમાં છે. મારે તો હંમેશા આ જ ખાવાનું આવે છે ને. શું કઈ પણ બોલો છો તારક? જેઠાભાઈ ક્યારે બી બટેકા કે બટેકા વડાની કોઈ પણ આઈટમ ખાતા જ નથી. એમને કહ્યું હતું કે લસણ, ડુંગળી, કાંદામાં અનંતા જીવો હોય છે, એ બિચારા આપણે શાક બનાવીએ ત્યાં જ મરી જાય છે. હા હા, હવે હું તો અમે તારા કારણે આજ ખાઉં છું ને. મારે આના સિવાય ક્યાં કઈ ખાવાનું આવે છે? આ જૈનો કેટલા સારા છે, પર્યુષણમાં તપ પણ કરે છે ને ધર્મ પણ કરે છે, ને તમને રોજ નવી નવી આઈટમો જ દેખાય છે. બધું ઠીક છે, કામ કર. આજનો દિવસ બહુ જ માથાભારે થઈ ગયો છે. મસ્ત ગરમા ગરમ મસાલાવાળી કડક ચા બનાવી દે, રોમે રોમે દીવા થઈ જવા જોઈએ. દિવસ સફળ થઈ જવો જોઈએ આજનો. આપણા ઘરે ભેંસનું દૂધ આવે છે, કેરોસીન નથી આવતું. એક કામ કરો, કેરોસીન જ પી લો, એટલે દિવાસો મોટી જ્વાળા જ થઈ જશે. મારે ઘરનું કામ કરવાનું હોય છે, યોગા હોય છે, ડાયટ તૈયાર કરવાનું હોય છે, ને એમાં તમારી આ રોજની નવી નવી ફરમાઈશો. એના કરતા તપસ્વીઓ દેખો બિચારા, ના ખાવાની ચિંતા ના પીવાની ચિંતા, કેવા સરસ તૈયાર થઈને બેઠા છે. કોઈને માંસ ખમણ, તો કોઈને સોલ ઉપવાસ, તો કોઈને અઠ્ઠાઈ. તપ કરો ને ધર્મ કરો તો આત્માની સાથે સાથે શરીરને પણ ફિટ એન્ડ ફાઇન રાખે છે. મારી માં નથી પીવી મારે ચા. હું જઉં છું જેઠાલાલ જોડે ઉપાસ રે. ઠીક છે, તારે કમસે કમ તારા પીઠથી તો મને શાંતિ મળશે. હું જઉં છું. હા જાઓ જાઓ, ત્યાં માણસા પાસેથી સદબુદ્ધિ લઈને આવજો ને તપસ્વીઓને પગે બી લાગજો, તો તમારામાં કંઈક સંસ્કાર આવશે. હું બી જાઉં છું દયા ભાભીના જા, ઘરે. જા. દ્રશ્ય 4 પીળે ઘરમાં કપડાની ઇસ્ત્રી કરતો હોય છે. આવો, અમારી સાડીને પણ ઇસ્ત્રી કરી દેજો ને. અરે પણ આ બધું ક્યારે કરીશ માધવી? મારે હજી બેંકમાં પણ જવાનું છે. હા સંગીત, બોલો બેટા. હા મેમ, હું કાલે ટ્યુશનમાં નહીં આવું. કેમ બેટા, તારી તબિયત તો સારી છે ને? હા મેમ, સારી છે. કાલે અમારી સંવત્સરી છે, એટલે પર્યુષણનો છેલ્લો દિવસ. તો હું અમારા ગુરુદેવ પાસે રહી પોષણ વ્રત કરવાનો છું, એટલા માટે નહીં આવું. ઓકે બેટા, સારું, નો પ્રોબ્લેમ. શું થયું? સંગીતને આવતીકાલે છેલ્લો દિવસ છે પર્યુષણનો, એટલા માટે એ જૈન સાધુ પાસે પોષણ કરવા જવાનો છે, એટલે કાલે ટ્યુશન નહીં આવે એ કહેવા માટે ફોન કર્યો. અરે પણ તે હા કેમ પાડી? ખબર નથી એનું ભણવાનું કેટલું બગડશે. શું તમે પણ આવી નાની ઉંમરમાં છોકરાએ ધર્મ કર્યો હશે તો એના સંસ્કારમાં આવશે, નહીંતર આજકાલના છોકરાઓ ભણી ભણીને મા બાપને સીધા ગરડા ગરજ બતાવે છે. અરે પણ માધવી આવું જ થાય, કોઈને ધર્મ કરવાની ના પાડીએ ને તો ચાલો હવે ટ્યુબ લગાવી દઈશ. દ્રશ્ય 5 જેઠાલાલ ચોકડીમાં નીચે ઊભો છે, ત્યાં બબીતા અને અય્યર આવે છે. સવારમાં સુરત દાદાના દર્શન થઈ ગયા, પણ હજી ગેલેરીમાં ચાર નજર નહીં આવ્યો. ગુડ મોર્નિંગ જેઠાલાલ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. સવારમાં તમારા દર્શન થયા. હા, હવે મારો દિવસ સફળ. અરે જેઠાલાલ, અભિતા એ નહીં પણ મેં તમને ગુડ મોર્નિંગ કીધું હતું. હા, હવે ખબર છે અહીંયા ને. જેઠાલાલ, રિસ્પેક્ટ થી વાત કર. ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો? બેસ પર ગયેલો કામ કરીને આવ્યો. જોરથી આયુષ આયુષ આયુષ
જેઠાલાલ દયાબેન ઘરે છે? હા ઘરે જ છે. કેમ ભાઈ શું કામ હતું? અરે એક વાટકી ખાંડ જોઈતી હતી. ઘરેની ચા બને છે ને પીસ. ઘરે જ ખાંડ જ પતી ગઈ છે. આ બોલ. એ ખમણ ઢોકળા થેન્ક યુ અરે પોપટરાજ, એક મહિના ગોતી જાવ તો હવે ખાંડ માંગવાની મુસીબત પતે. શું કરું અય્યર ભાઈ, રોજ રોજ કેટલા ભાવે એટલે આપું છું અને કોઈ સારી છોકરી હા પાડતી જ નથી. ગઈકાલ તો રાત્રે એક સરસ સપનું પણ આવ્યું કે એક સુંદર સુશીલ સુકન્યા જોડે મારા લગ્ન शादी कर ली तूने मेरी कैसे अरे हमें भी बुलाया हुआ था हमें भी बुलाया हुआ था तो खाना वाना करके मजा आता था यार એ એટલે ખબર નહીં પડતી. वो पोपू तेरी मैना किधर है भाभी जी से तो मिला કરે છે ઉભો રે શાંતિથી. આશુ પોપટભાઈ તમે પાંચ લગ્ન કરી લીધું રીના સાથે અને અમને કીધું પણ નહીં. આવું ચાલતું હશે? આપણે તો ફેમિલી છે ની. वो पोपू ये बहुत गलत बात कर दी तूने और रीटा तूने भी बहुत गलत बात कर दी तुम दोनों ने आपस में शादी कर ली और हमें बताया भी नहीं वो बहुत गलत बात है मैं तेनू छड्डाऊंगा नहीं ઉભો રે. તમારી બધી જ વાતો ન્યૂઝ ચેનલમાં આપી દઈશ. અને જો તમે કોઈની જિંદગી બરબાદ કરી ના કરીશ, હું તમારા પર કેસ કરી દઈશ. અત્યારે જ મારા કેમેરામેનને બોલાવો છો, બધી હકીકતનો પર્દાફાશ કરીને જ રહીશ. એક પત્રકાર થઈને બીજાની જિંદગી સાથે છેડછાડ કરે તો તમને શરમ નથી આવતી? અબે રીટાડી શાંતિ રાખ. શાંતિથી વાત કરો. કહી દઉં છું તને ગમે તે હું કરે છે ખબર છે? આ લોકો બોલ્યા હું બોલ્યો મેં તારી જોડે લગ્ન કર્યા. તું શું મારો પડદો ફાશ કરીશ? આખી દુનિયા સામે હું તારો પડદો ફાશ કરીશ. હા કહી દઉં છું આખી દુનિયામાં કોઈ છોકરી નહીં હોય તો લગ્ન નહીં કરું પણ તારી જોડે લગ્ન કેન્સલ કેન્સલ કેન્સલ. અને ઓ સોડી તું શું અનાપ શનાપ બકેટ પહેલા સાંભળ શું થયું શું નહીં ગમે તે બોલે છે. મેં એવું કીધું કે એક સુંદર સુશીલ છોકરાની જોડે સપનામાં લગ્ન ધ્યાન તું ગમે તેની જોડે જોડું ગોઠવી દે છે. अरे सॉरी यार पोपू मुझे माफ कर दे मेरी गलती हो गई और एक बात बताऊं शादी करके कोई खुश नहीं है तू सिंगल है बैचलर है तो खुश है मजे कर एंजॉय कर अपनी लाइफ को शादी करके कोई खुश नहीं है देख इन लोगों को पूछ ले कोई शादी करके खुश नहीं है और अपने वहाँ तो 2 साल के महाराज साहब के जो संसार में शादी करने के बाद आए वो भी खुश नहीं है मैं तो बोलता हूँ शादी मत कर एंजॉय कर अपनी लाइफ को શું કરું છોડી ભાઈ લગ્ન નથી થયા તો દુઃખી જ છું પછતાવું છું. લગ્ન કરીને દુઃખી થઈશ પછતાઈશ. અને તમે લોકો શું હશો છો? કોઈ સારી મહેના હોય તો મારી માટે ગોતજો. હા ચલો બહાર તબ્બુ સેના બહાર રમતા રમતા દૂરથી મારા સાહેબને જોઈને જાય છે અને તબ્બુ સેના એમની પાસે વંદન કરે છે. જી ગુરુ કૃપા. હમણે તો શૂઝ નથી પહેર્યા. હું મારા આપી દઉં? ના ના હું મારા આપી દઈશ મારા નવા જ છે. અરે ફ્રેન્ડ્સ વેઇટ યાર, આ અમારા જૈન સંતો છે. તે બીજા જીવોના આત્મકલ્યાણ માટે આવા કષ્ટો સહન કરે છે અને કોઈ જીવને તેમના થકી દુઃખ ના થાય, કષ્ટ ના પહોંચે તેના માટે સાધુ જીવનનું પાલન કરે છે. તે ઘેર ઘેર જઈને ગુજરી પાણી બહોરે છે અને ધર્મનો પ્રચાર કરે છે. ઓહો, આ તો બહુ મોટી વાત કહેવાય. તો તેઓ અમારા ઘરે ગોચરી વળવા આવશે ને? હા હા આવશે ને, આપણે વિનંતી કરીશું. અરે યાર આજકાલના સેલિબ્રિટી તો આપણને દુખી કરે છે ને આપણા માર્ગને બહુ ખોટું ચડાવી દે છે. સાચા સેલિબ્રિટી તો આ સંતો કહેવાય જે પોતે આટલા કષ્ટો વેઠી આપણા જેવા જીવોને સત્યનો માર્ગ બતાવે છે. મથેરા મંદારી ગુરુદેવ, હું તમને અહીંયા એક વિનંતી કરવા આવ્યો છું. આ મારા ફ્રેન્ડ્સ છે. તેમની ભાવના છે કે તમે તેમના ઘરે પગલાં કરો અને તેમને લાભ આપો. મારા દાદાની પણ તબિયત સારી નથી તો તેમને આપના મુખથી માંગલિક જરૂર ફરમાવો. પગલાંનો તો અવસર હે એમ વગર કારણે અમારે પગલાં કરવા ના આવાય પણ તમારા દાદાજીની તબિયત સારી નથી ને તેમને માંગલિક કરવા જરૂર આવે. ચાલો. મમ્મી, પપ્પા, તારક અંકલ, અય્યર અંકલ, બધા જલ્દી નીચે આવો. આપણી સોસાયટીના એક બહુ મોટા સેલિબ્રિટી આવવાના છે.
સાંભળો સાંભળો બધા, આજે મેં ગોકુલધામ સોસાયટીમાં એક સેલિબ્રિટી બોલાવ્યા છે. હવે વિચાર કરો, ના નામો બીજા સીધો ઉપર એમ ના આવે. બાપુજી કહી દો ને, એ રહેવાતું નથી. બિચારા બબીતાજી ક્યારના રાહ જુએ છે. અરે જેઠાલાલ, બબીતા એક જ નહીં, બધા રાહ જુએ છે. તમે થોડા પાછળ ઉભા રહો. કેન્સલ કેન્સલ કેન્સલ. મારા ઈચ્છા આગળ સોસાયટીમાં સેલિબ્રિટી કોને બોલાયા? એ ડીબા છાનો માનો ઊંઘો ઉપર જ થોડી વાર. આ સેલિબ્રિટી એવા છે કે જેને કોઈની રજા લેવાની જરૂર ના પડે. એમને તો બધા મોટા મોટા પીએમ કે સીએમ બી પગે પડે છે, સમજો ને? ઇન્સામી દુગડમ બાપુજી. હા હા. સારું સારું ને, હું આરતીની થાળી લઈને આવી. મારે તો સેલિબ્રિટી ભાઈની આરતી તો ઉતારવી જ પડે ને, નહીં? આઈએ પધારીએ સેલિબ્રિટી ભાઈ, આઈએ પધારીએ સેલિબ્રિટી ભાઈ, पार्टी ऊपर में आपका स्वागत है स्वागत है आइए पधारिए सेलिब्रिटी भाई, आइए पधारिए सेलिब्रिटी भाई. દયા, શું છે બધું? આરતી. અરે શું આરતી? કોણ આવવાનું છે સમજાતું નથી. તું શું આરતીની થાળી લઈને ચાલુ પડી ગઈ? લે અહીંયા મને આપી દે થાળી. હાલો તમે જ પકડો. મારે તો સેલિબ્રિટી ભાઈને ગરબા પણ શીખવાડવાના છે. એ હાલો ડોલડા ડોલે મારે ના, એ ચટણી હે ભાઈ. એ મોટી ભાઈ બોલે. બાપુજી આપી એ અગાનું બટન ક્યાં છે? અગાનું બટન ક્યાં છે? અગાનું બટન એ વીરેને ભાઈ શાંતિથી. અરે શું હિટ ને વીરેને શાંતિથી. હા ભાઈ સોધી બસ. બતા સોધી. ગુરુજી અમારો ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. આ છે આપણા સેલિબ્રિટી. હા, આ છે આપણા સેલિબ્રિટી. આજકાલના લોકોને તો સેલિબ્રિટી એટલે ફિલ્મોના એક્ટર જ યાદ આવે છે, પણ આ સેલિબ્રિટી એવા છે કે જેને કોઈની રજા લેવા ના જવું પડે. એ તો હા એવા આશીર્વાદ આપો કે આ ગોકુલધામ સોસાયટીમાં બધાને સૂઝ પડે અને એમના માર્ગે આગળ વધે. ખરેખર તમારી આ ગોકુલધામ સોસાયટી ખૂબ જ સુંદર છે. આજે જ્યાં એક બાજુ સંતાનો ટીવી, મોબાઈલ, પબજી જેવી વિનાશકારી ગેમોની પાછળ પોતાનું જીવન ચૂકાવી રહ્યા છે, તે આવા સંસ્કારી છોકરાઓ જોઈને તો મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. એક બાજુ આજે સંસારમાં કોઈ અર્થ વગર આડેધડ દોડી રહ્યા છે લોકો, પણ બીજી બાજુ અસેવાભાવી, સંત પ્રેમી અને ધર્મપ્રેમી બાળકો જોઈને ખૂબ જ આનંદ થાય છે. જો એક વાત યાદ રાખી લેજો કે આજના કાળની અંદર જીવન બચાવવું હશે ને તો સંતોનો સમાગમ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આજે એક તરફ સ્કૂલ, ટ્યુશન અને કોલેજના ટીચરો તો પારવાર દુઃખી પીડાઈ રહ્યા છે, અને બીજી બાજુ જ્યાં હોટલ, ટીવી અને મોબાઈલના રવાડે છે ને, આજે એ જ હોટલ, ટીવી અને મોબાઈલના માલિકો સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. જો જૈન ધર્મ મળ્યો છે તો આપણે સંત શરણ લેવું પડે અને ધર્મ શરણ લઈ લઈએ, અને આમ દુર્લભ મનુષ્ય બહુ મળ્યો છે તો આપણે એનું કલ્યાણ કરીએ, સાધના આરાધના કરીએ અને આપણા આત્માનું કલ્યાણ કરી જ લેવું જોઈએ. ખરી વાત છે ગુરુદેવ, તમે એકદમ સાચું કહ્યું. પણ આજકાલના બાળકને તો શું ખબર શું ટેન્શન લાગી છે પશ્ચિમ સંસ્કૃતિની. પોતે જ પોતાના બાળકોને દુઃખના માર્ગે પહોંચાડે છે અને પોતે આગળ જઈને દુઃખી થઈ જાય. તમે એવા આશીર્વાદ આપો કે બધા ધર્મના માર્ગે આગળ વધે. હા હા ગુરુદેવ, આજથી અમે સંકલ્પ કરીએ છીએ કે અમે મારા માતાને ધર્મ સંત સતીરામને સમાગમ કરીને જીવન ઉજ્જવળ બનાવીશું. ટપુ સેના, તમે ખૂબ સરસ કામ કર્યું. આ ગુરુ ભગવંતો જ આપણા જીવનનો આધાર છે. એમને શરણે આપણે સમર્પિત થઈ જઈએ તો આપણો બેડો પાર થઈ જાય. તો બોલો, જીન શાસનના શણગાર સર્વે સાધુ ભગવંતો કી જય.